હાજર ખૂણેથી કોઈ એક કાબરિયો બોલશે આજ પેલા શિક્ષક છે કેમ ગેરહાજર એક એક ભૂલ કાને ભૂલી જવા. આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ચૂંટણી પંચે જણાવ્યું છે કે 13 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે 1210 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. ચૂંટણી પંચે ગૃહ મંત્રાલયને પશ્ચિમ બંગાળમાં મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા માટે કેન્દ્રીય સશસ્ત્ર અર્ધલશ્કરી દળ CAPFની સૌથી વધુ ટીમો તૈનાત કરવાનો નિર્દેશ આપ્યો. લોકસભા ચૂંટણીના પ્રથમ અને બીજા તબક્કાનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. વિવિધ રાજકીય પક્ષોના અગ્રણીઓ રેલીઓ સંબોધી રહ્યા છે. યુરોપિયન સંસદના બૌદ્ધિક ચિંતક એન્જેલોસ ડેલવોરિયસે જણાવ્યું છે કે ભારતની GDP વૃદ્ધિ ચીન કરતાં વધી રહી છે અને ભવિષ્યમાં પણ વધતી રહેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને ઉગાદી, ગુડી પડવા, ચેટી ચાંદ, ચૈત્ર શુક્લાદી, નવરે અને સાજીબુ ચેરોબાની શુભેચ્છાઓ પાઠવી છે. અને IPL ક્રિકેટમાં આજે સાંજે ચંદીગઢમાં પંજાબ કિંગ્સનો મુકાબલો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે થશે. સમાચાર વિગતવાર. ચૂંટણી પંચે જણાવ્યું છે કે 13 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે 1210 ઉમેદવારો મેદાનમાં છે. ઉલ્લેખનીય છે કે 88 બેઠકો માટે કુલ 2633 ઉમેદવારી પત્રો ભરાયા છે. ચકાસણી બાદ 1428 ઉમેદવારી પત્રો માન્ય ઠર્યા છે. ગઈકાલે ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ હતી. આ તબક્કા માટે આ મહિનાની 26મીએ મતદાન થશે. બીજા તબક્કામાં કેરળમાં 20 સંસદીય મત વિસ્તારોમાંથી મહત્તમ 500 નામાંકન નોંધાયા છે. ત્યારબાદ કર્ણાટકના 14 વિસ્તારોમાંથી 491 નામાંકન અને ત્રિપુરામાં એક મતદાર ક્ષેત્રમાંથી ઓછામાં ઓછા 14 નામાંકન પ્રાપ્ત થયા હતા. મહારાષ્ટ્રના નાદેડ સંસદીય મતવિસ્તારમાં સૌથી વધુ 92 ઉમેદવારી પત્રકો મળ્યા છે. ચૂંટણી પંચે ગૃહ મંત્રાલયને પશ્ચિમ બંગાળમાં મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા માટે કેન્દ્રીય સશસ્ત્ર અર્ધલશ્કરી દળ CAPFની સૌથી વધુ ટીમો તૈનાત કરવાનો નિર્દેશ આપ્યો છે. સૂત્રોએ જણાવ્યું છે કે પંચની સૂચના પર ગૃહ મંત્રાલય દ્વારા કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળની 55 ટીમો અને સરહદ સુરક્ષા દળોની 45 ટીમો તૈનાત કરવામાં આવી રહી છે. સૂત્રોએ જણાવ્યું છે કે અધિકારીઓની આ મહિનાની 15મી તારીખે અથવા તે પહેલા પશ્ચિમ બંગાળમાં CAPFની વધારાની 100 ટીમોની તૈનાતી પૂર્ણ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. લોકસભા ચૂંટણીના પ્રથમ અને બીજા તબક્કાનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના પીલીભીતમાં આજે ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. પ્રધાનમંત્રી આજે બપોરે મધ્યપ્રદેશના બાલાઘાટમાં એક રેલીને સંબોધશે. પ્રધાનમંત્રી આજથી તામિલનાડુની 2 દિવસીય મુલાકાતે જશે. તેઓ આજે ચેન્નઈમાં રોડ શો કરશે અને આવતીકાલે 2 જાહેર સભાઓને સંબોધશે. ચેન્નઈમાં રોડ શો દક્ષિણ ચેન્નઈ અને મધ્ય ચેન્નઈ એમ બંને ભાગોને આવરી લેશે. તમિલસાઈ સુંદરરંજન ભાજપના દક્ષિણ ચેન્નઈના ઉમેદવાર છે, જ્યારે વિનોજ પી સેલ્વમ મધ્ય ચેન્નઈથી DMKના દયાનિધિ મારન સામે ટકરાશે. આવતીકાલે પ્રધાનમંત્રી સૌપ્રથમ વેલોરમાં જાહેર સભાને સંબોધશે. સાથી PMKના ધર્મપુરી ઉમેદવાર સૌમ્યા અંબુમણી અને AC સનમુગમના સમર્થનમાં મતોનો પ્રચાર કરશે, જેઓ વેલોરથી ભાજપના પ્રતીક પર ચૂંટણી લડી રહ્યા છે. આસામમાં મતદારોને રીઝવવા સ્ટાર પ્રચારકો રાજ્યમાં આવવા લાગ્યા છે. ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ આજે બપોરે ઉત્તર લખમીપુરમાં જાહેર સભા કરશે. તેઓ સાંજે તિનસુકિયા ખાતે રોડ શો કરશે, જ્યાં આ મહિનાની 19મીએ મતદાન થશે. આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્મા, કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ ભાવેશ કલિતા પ્રચાર કરી રહ્યા છે. અન્ય પક્ષો પણ પોતાના પક્ષના ઉમેદવારો માટે બેઠકો યોજી રહ્યા છે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ભૂપેન બોરા, સાંસદ ગૌરવ ગોગોઈ અને પ્રદ્યુત બોરદોલોઈ સમર્થન મેળવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. આપ નેતા આતિશીએ ગઈકાલે પાર્ટીના ઉમેદવારો માટે દુલિયાજણ ખાતે રોડ શો યોજ્યો હતો. પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 5 બેઠકો માટે 35 ઉમેદવારો મેદાનમાં છે. ત્રિપુરામાં રાજ્ય સરકારે ત્રિપુરા રાજ્ય રાઇફલ્સ હેઠળ કામ કરતા કર્મચારી સહિત રાજ્ય સરકારના 3 કર્મચારીઓને સેવામાંથી બરતરફ કરી દીધા છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે કે ચૂંટણી વિભાગ તપાસ અને ભલામણ બાદ 3 કર્મચારીઓ સામે દાખલ કરવામાં આવેલી ચૂંટણી મોડલ આચારસંહિતાના ઉલ્લંઘનના આરોપો અધિકૃત જણાયા હતા. ગયા અઠવાડિયે અન્ય 2 સરકારી કર્મચારીઓને પણ આચારસંહિતાના ભંગ બદલ બરતરફ કરવામાં આવ્યા હતા.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના અંગત સહાયક વિભવ કુમાર અને આપ ધારાસભ્ય દુર્ગેશ પાઠકની એક્સાઇઝ ડ્યુટી નીતિ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેમના નિવેદનો પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈ હેઠળ નોંધવામાં આવ્યા હતા. 2021-22માં ગોવા વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના પ્રચારના સંદર્ભમાં દુર્ગેશ પાઠકની પૂછપરછ કરવામાં આવી હતી. ડિરેક્ટોરેટે આરોપ લગાવ્યો છે કે દક્ષિણ જૂથ દ્વારા આપવામાં આવેલી 100 કરોડ રૂપિયાની લાંચમાંથી લગભગ 45 કરોડ રૂપિયા આપ દ્વારા ગોવા વિધાનસભા ચૂંટણી પ્રચારમાં વાપરવામાં આવ્યા હતા. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. યુરોપિયન સંસદના બૌદ્ધિક ચિંતક એન્જેલોસ ડેલવોરિયસે જણાવ્યું છે કે ભારતની જીડીપી વૃદ્ધિ ચીન કરતાં વધી રહી છે અને ભવિષ્યમાં પણ વધતી રહેશે. વિદેશી નીતિઓના નિષ્ણાંત એન્જેલોસ ડેલવોરિયસે યુરોપિયન સંસદમાં સંસદીય સંશોધન ઈપીઆરએસમાં નીતિ નિષ્ણાંત છે. ઈપીઆરએસ યુરોપિયન સંસદના સભ્યોને વ્યાપક સંશોધન અને વિશ્લેષણાત્મક સમર્થન પૂરું પાડે છે. છેલ્લા દાયકામાં ભારતીય અર્થવ્યવસ્થાના સતત વિકાસનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે ભારતની જીડીપી વૃદ્ધિ ચીન કરતાં વધુ ઝડપી છે. આ વૈશ્વિક મંચ પર આર્થિક મહાસત્તા તરીકે ભારતના ઉદ્ભવને દર્શાવે છે. ભારતની જીડીપી વૃદ્ધિ છેલ્લા 5 વર્ષથી ચીનની વાર્ષિક વૃદ્ધિ કરતાં વધુ છે. 2023માં ભારતની સરેરાશ વૃદ્ધિ 7.5% હતી, જ્યારે ચીનની વૃદ્ધિ 5.2% હતી. ભારતનો જીડીપી વૃદ્ધિ 2026 સુધીમાં 7% સુધી પહોંચવાની શક્યતા છે, જ્યારે ચીનની 4.6% રહેશે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ આઈએમએફનો અંદાજ છે કે 2024માં ચીનનો વિકાસ દર 4.6% રહેશે, જે 2028માં ઘટીને 3.5% થઈ જશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને ઉગાદી, ગુડી પડવા, ચેટી ચાંદ, ચૈત્ર શુક્લાદી, નવરે અને સાજીબુ ચૈરોબાની શુભેચ્છાઓ પાઠવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને નવ સંવત્સરની શુભેચ્છા પાઠવી છે. એક સંદેશમાં શ્રી મોદીએ શુભેચ્છા પાઠવતા કહ્યું કે નવું વર્ષ બધા માટે સુખ, સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય લાવે. શ્રી મોદીએ ગુડી પડવા, ચેટી ચાંદ, નવરે, ઉગાડી, સાજીબુ ચોરાના અવસર પર પણ શુભેચ્છાઓ પાઠવી છે. નાગરિકોને નવરાત્રિની શુભકામના પાઠવતા શ્રી મોદીએ આશા વ્યક્ત કરી હતી કે શક્તિની ઉપાસનાનો તહેવાર બધા માટે સુખ, સમૃદ્ધિ, સૌભાગ્ય અને સારું સ્વાસ્થ્ય લાવે. દેવી દુર્ગાની પૂજાનો 9 દિવસીય ચૈત્ર નવરાત્રિ પર્વનો આજથી પ્રારંભ થયો છે. વહેલી સવારથી જ મંદિરોમાં દેવી દુર્ગાની પૂજા માટે ભક્તોની ભીડ જોવા મળી રહી છે. નવરાત્રિના પહેલા દિવસે દેવી દુર્ગાની શૈલપુત્રીના રૂપમાં પૂજા કરવામાં આવે છે. રાજધાની દિલ્હીના કાલકાજી, ઝંડેવાલાન અને અન્ય મંદિરોમાં ભક્તો પૂજા માટે પહોંચી રહ્યા છે. પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં 2 અલગ અલગ બોમ્બ વિસ્ફોટોમાં એક પોલીસકર્મી સહિત ઓછામાં ઓછા 3 લોકો માર્યા ગયા હતા અને 20 અન્ય ઘાયલ થયા. પોલીસના જણાવ્યા અનુસાર પ્રથમ ઘટનામાં પ્રાંતના ક્વેટા જિલ્લાના કુચલક વિસ્તારમાં ગઈકાલે સાંજે એક મસ્જિદમાં વિસ્ફોટ થતાં એક પોલીસકર્મીનું મોત થયું હતું અને અન્ય 15 લોકો ઘાયલ થયા હતા. અન્ય એક ઘટનામાં ગઈકાલે ખુજદાર શહેરમાં ઉમર ફારૂક ચોક નજીકના બજારમાં બોમ્બ વિસ્ફોટમાં 2 લોકો માર્યા ગયા અને 5 ઘાયલ થયા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે વિસ્ફોટ થયો ત્યારે ઈદની ખરીદી માટે બજારમાં મહિલાઓ અને બાળકોની ભીડ હતી. આ ઘટનાઓની જવાબદારી કોઈ સંગઠને લીધી નથી. નેપાળ ભારત વિકાસ સહયોગ હેઠળ નેપાળમાં સાંખુ વાસ્પા જિલ્લાના ચિચિલા ગ્રામીણ મ્યુનિસિપલ કોર્પોરેશન 3માં શ્રી ડીડિંગ બેજિક સ્કૂલ બિલ્ડિંગના નિર્માણનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. ભારત સરકારની 40 કરોડ 29 લાખ નેપાળી રૂપિયાની આર્થિક સહાયથી આ શાળાની બિલ્ડિંગ બનાવવામાં આવી રહી છે. નેપાળ ભારત સહકાર હેઠળની ભારતીય ગ્રાન્ટનો ઉપયોગ અન્ય સુવિધાઓ સાથે આ શાળાની 2 માળની શૈક્ષણિક અને વહીવટી શાખાના નિર્માણ માટે કરવામાં આવશે. આ પ્રોજેક્ટ ભારત અને નેપાળ વચ્ચે મજબૂત વિકાસ ભાગીદારીનું મહત્વનું ઉદાહરણ છે. ઉત્તરાખંડમાં નૈનીતાલના જિલ્લાના ઉચકોટ ખાતે ગઈકાલે મોડી રાત્રે માર્ગ અકસ્માતમાં 8 નેપાળી મૂળના કામદારોના મોત થયા હતા અને અન્ય 2 ઘાયલ થયા હતા. પોલીસે એસડીઆરએફ સાથે મળીને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને તમામ 8 મૃતદેહોને બહાર કાઢ્યા હતા. બીજી તરફ ગંભીર રીતે ઘવાયેલા 2 લોકોને વધુ તબીબી સારવાર માટે ઉચ્ચ કેન્દ્રમાં રિફર કરવામાં આવ્યા છે. આઈપીએલ ક્રિકેટમાં આજે ચંદીગઢમાં પંજાબ કિંગ્સનો મુકાબલો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે થશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. ચેન્નઈ સુપર કિંગ્સે ગઈકાલે કોલકાતા નાઇટ રાઇડર્સને 7 વિકેટે હરાવ્યું હતું. ચેન્નઈએ 3 વિકેટ ગુમાવીને 141 રન બનાવ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ચૂંટણી પંચે જણાવ્યું છે કે 13 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે 1210 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. ચૂંટણી પંચે ગૃહ મંત્રાલયને પશ્ચિમ બંગાળમાં મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા માટે
કેન્દ્રીય સશસ્ત્ર અર્ધલશ્કરી દળ CAPFની સૌથી વધુ ટીમો તૈનાત કરવાનો નિર્દેશ આપ્યો છે. લોકસભા ચૂંટણીના પ્રથમ અને બીજા તબક્કાનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. વિવિધ રાજકીય પક્ષોના અગ્રણીઓ રેલીઓ સંબોધી રહ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને ઉગાદી, ગુડી પડવા, ચેટી ચાંદ, ચૈત્ર શુક્લાદી, નવરે અને સાજીબુ ચોયરાની શુભેચ્છા પાઠવી. અને IPL ક્રિકેટમાં આજે સાંજે ચંદીગઢમાં પંજાબ કિંગ્સનો મુકાબલો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે થશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. आकाशवाणी अहमदाबाद, वडोदरा, राजकोट और भूज.